આપણે ટાઇલ્સ બહાર નીકળે અહીંયા કિલન એક્ઝિટ હોય છે, અહીંયા ટેમ્પરેચર વધારે હોય છે, એટલે એનું સોલ્યુશન અમને ડિગ્નિફાઈ ઓટોમેશનમાંથી એના પાસે અમને આનું સોલ્યુશન મળ્યું. એની પાસે કુલર હતું સારું, એ કુલર મુકાવ્યા પછી અમારે સારો એવો બેનિફિટ મળ્યો છે. એનો જે એરિયા જે છે આ 2000 સ્ક્વેર ફૂટનો એરિયા કવર કરે છે. 3-4 કલાકમાં અમે ફિટિંગ કરીને ચાલુ કરી દઈએ. ભાઈ રે ભાઈ, ગરમી આ 45 ડિગ્રી ટેમ્પરેચરમાં થોડીક વાર માટે પણ કામથી જો બહાર નીકળવું પડે તો તોબા થઈ જાય. વિચાર કરો કે આપણા સિરામિક કારખાનાને ચલાવવા માટે કિલનની બાજુમાં 70 ડિગ્રી કરતાં પણ વધુ તાપમાને કામ કરતા મજૂરોની હાલત શું થતી હશે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. હાલત એ થતી હોય છે કે એ વારંવાર બીમાર પડતા હોય છે. અરે કામ કરવા માટે ટકતા નથી હોતા. એ જગ્યા પરનું ટેમ્પરેચર ડાઉન કરવા માટેનું એક સુંદર સોલ્યુશન લઈને આવ્યા છીએ. એડ્રેસ પાછો એમનો ખૂબ જાણીતો છે. આપણે તમે પીપળી રોડ ઉપર આવો એટલે ઓલું વિવેન્ટ સિરામિક છે ને એની એક્ઝેક્ટ સામે જ જે પંચશીલ પ્લાઝા છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ આવેલું છે ડિગ્નિફાઈ ઓટોમેશન. અને અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું, અને આપનું નામ કહેજો. મારું નામ જયદીપ ઉઘરેજા છે. જયદીપભાઈ, તમે કંઈક સિરામિક માટે કુલરનું કંઈક લીવા છો, તો એ શું છે પહેલા તો એના વિશે કહો. એકચ્યુઅલી રવિભાઈ, આપણે મારો સર્વિસ બેઝ એક બિઝનેસ છે. હવે જ્યાં સર્વિસમાં જતા હોય એટલે માણસોની એક રિક્વાયરમેન્ટ હોય કે ગરમી બહુ લાગે છે, માણસો ભાગી જાય છે, કામ પ્રોપરલી થતું નથી સાચું. એના માટે અમે સર્વે કરીને અને એક સારી એવી કંપનીનું કુલર લઈ આવ્યા છીએ. એનું નામ છે સિમ્ફોની. પોતે એક કુલર બેઝ જ કંપની છે, આખી કુલર જ બનાવે છે. તો ઘણા વર્ષ જૂની છે કરેલું છે. હા, બહુ જૂની કંપની છે અને સારો એવો બિઝનેસ એને કંપનીએ ગ્રો કરેલો છે. ઓકે, આ પડ્યું ઈ જ ને? હા, આ જે છે ઈ સિમ્ફોની કંપનીનું જ કુલર છે. બરાબર. એમ નહીં, ઓલું આ ઘરે લાગે કુલર ને આ કુલરમાં ફેરાવે? આ કુલર ને ઘરે લાગે કુલરમાં ફરક છે. આ એક ઇન્ડસ્ટ્રીયલ કુલર છે. એનો જે એરિયા જે છે આ 2000 સ્ક્વેર ફૂટનો એરિયા કવર કરે છે. ઓહો, મોટા ભાગે આ સિરામિક ની અંદર કયા એરિયામાં મુકાતું હોય? અત્યારે જો પોલિશિંગ લાઈન છે, કિલન એક્ઝિટ ટેબલ છે, કેમ કે ત્યાં ટેમ્પરેચર બહુ ઓવર હોય છે. ત્યાં નોર્મલ ટેમ્પરેચર એક્ઝિટમાં તમે જો ક્યારેય જોયું હોય તો 80 ડિગ્રી ટેમ્પરેચર સુધી ત્યાં ટેમ્પરેચર હોય છે. ધીમે ધીમે બહુ ઓછું થાય, પણ આ કુલર મૂક્યા પછી એની ટેમ્પરેચરની કેપેસિટી ઈ સાવ નીચી કરી નાખે છે. સમજાઈ ગયું. કેટલા 50% જેવો ફેર પડે? તમારે 40 થી 50% ગણવાનો ફરક. ઓલરેડી કોસ્ટિંગમાં અત્યારે પોસાતું નથી. સાચું છે. માણસો ટકાવવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. થઈ ગયા હે, એ વાત સાચી. અત્યારે માણસોને ટકાવી રાખવા માટે એક આ સોલ્યુશન લઈ આવ્યા છીએ આપણે કે હવે માણસો આમાં કામ કરતા ને ગરમી નથી લાગતી. એમ નહીં, પણ આમાં એક જ જારી આવે કેમ કે 2000 સ્ક્વેર ફૂટ નો એરિયા કવર કરો તો આખું કેવી રીતે આવે? આમાં રવિભાઈ છે ડક લાઈન ફિટ થાય. ઓકે, આ એક જગ્યાએ યુનિટ ફિક્સ થઈ જાય અને આખી ડક જે છે એ ફિટ થઈ જતી હોય છે. સમજાઈ ગયું. જ્યાં માણસો બેસે ત્યાં એની એક બારી નીકળી જાય. રિપેરેબલ છે અને એકદમ ફોલ્ડિંગ છે. ઓકે, માણસો પોતે સર્વિસ કરે કે એવું આ કુલર છે. બરાબર. એમ નહીં, કુલર આપણે નોર્મલી ઘરે રાખ્યું હોય ને એ બધાને ઘડીએ બળીએમાં પાણી નાખવાનું, ટાઢું પાણી નાખવાનું ને એવું બધી માથાકૂટ રહેતી હોય. આની અંદર ખાલી પાઇપ નાખી દો તમે, એમ કન્ટિન્યુ પાઇપ નાખી દો, ઓટોમેટિક જરૂર પડશે તો પાણી લઈ લેશે. રેડી કેવાય લ્યો. એમ નહીં, આપણે એસી હોય ને તો ઘણી વખત ઓલી જારી સાફ સૂપની માથાકૂટ રહેતી હોય. ઈઝી છે રવિભાઈ, આ કાઢી લ્યો. આ નીકળી જાય છે, એકદમ મૂવેબલ હોય છે. ઓકે, અને બ્લોર મારી દો, પાછી ફિટ કરી દો. કેટલા દીએ? હા, તમે અઠવાડિયું કરો તો પણ ચાલે. અને અમને કોઈ કોન્ટેક્ટ કરે કે અમારે સર્વિસ કરવું છે તો અમારા માણસો જઈને કરી દે છે. આમ આ ફિટિંગ કરવામાં કેટલું આમ 3-4-5 દી થઈ જતા હોય? 3-4 કલાકમાં અમે ફિટિંગ કરીને ચાલુ કરી દઈએ છીએ. ભૂલ નથી થતી? ના રે ના, આટલી ઝડપી સર્વિસ. ઈઝી છે, એકદમ ફ્લેક્સિબલ છે. હા, અને બીજો બેનિફિટ રવિભાઈ ઈ છે કે તમે 3-4 પંખા મૂકો છો એના જ વીજળીના યુનિટમાં આ એક જ વસ્તુ તમને ચાલે. આમ ઘણી વખત આપણે શું હોય કે લોકેશનમાં આપણે જોયું હોય કે જગ્યા ઉપર મોટા ભાગે પંખો મૂકે. હા, તો પંખાનું ટેમ્પરેચર અને આના ટેમ્પરેચરમાં શું ફેર દેખાય? હાથી ઘોડાનો ફરક છે. એમ? હા, આનો ફ્લો જે છે ને એ સારો એવો ફ્લો છે. સમજાઈ ગયું કે સામે વાળાને આમ ફીલ થાય કે પવન ટાઢો ટાઢો આવે. તમે જોયું હોય તો આમાં જ્યાં મૂકેલું હોય કે ગમે ત્યાં તમે જોજો એને પરસેવો નહીં વળે રવિભાઈ. આમ તો
બીજું કઈ વિશેષ તમે મોરબીના અમારું લોકોને અથવા તો વિશેષ ઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને કહેવા માંગતા હોય તો? અમારું એક બિઝનેસ એવો છે કે એક સર્વિસ બેઝ બિઝનેસ છે. અમે એક ટંકી પ્રોજેક્ટમાં ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનનું અમારું કામ છે. ઇન્ડસ્ટ્રીઝમાં જે પણ કાંઈ પ્રોબ્લેમ આવતા હોય ઓટોમેશન સાઇડથી એ અમે સોલ્વ કરી છીએ. બરાબર. અને એ સોલ્યુશનના ભાગરૂપે જ આ એક નવું તમે લીધા. આ લોકોની પરેશાની હતી. અમે જ્યાં જાતા સર્વિસમાં અમે જોતા માણસો જે ઈ પરસેવાના રેપ જે કામ કરે છે પણ કામ એટલું એફિશિયન્સીથી નથી કરતા. થોડીક વાર કામ કરે બેસી જાય, જ્યાં 10-15 માણસો લાગે વળી માણસો વધારવા પડશે એવું કમ્પ્લેન વારંવાર આવતી હોય છે કે એટલા માટે અમે આ એક સોલ્યુશન લઈ આવ્યા છીએ કે કાયમી માણસો ટકી રહે અને આ ઇન્ડસ્ટ્રીઝ માટે માણસો ટકાવી રાખવા જરૂરી છે. સાચું છે. તો બસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. ડિસ્ક્રિપ્શનમાં અત્યારે હાલ ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, એના ઉપર કોલ કરીને આપ વધુ માહિતી લઈ શકો છો. સર્વિસ રિલેટેડ કયો અથવા તો આ કુલર રિલેટેડ કયો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.